બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનનો ₹77 લાખના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। શ્રી વિધિ ચૌધરી, પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ સાહેબ અને શ્રી જીજી જસાણી, પોલીસ અધિક્ષક આણંદ સાહેબ નાઓએ માર્ચથી ઓગસ્ટ 2025માં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશ કરવા માર્ગદર્શન આપેલ, જે અન્વયે શ્રી પીજી ચોવટિયા, નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ વિભાગ સાહેબની સૂચના મુજબ બોરસદ તાલુકાના બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ એમ 4 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ નિકાલ અર્થના હુકમો મેળવી પ્રાંત અધિકારી શ્રી બોરસદ નાઓની અધ્યક્ષતામાં તારીખ 6/11/2025ની મંજૂરી મેળવવામાં આવેલ, જે અનુસંધાને આજ રોજ બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનના માર્ચથી ઓગસ્ટ 2025ના વિદેશી દારૂના મુદ્દામાલ નાશ અર્થે શ્રી અમિત પટેલ, પ્રાંત અધિકારી શ્રી બોરસદ, શ્રી પીજી ચોવટિયા, ડીવાયએસપી શ્રી પેટલાદ, શ્રી વીઆર પટેલ, ઇન્ચાર્જ નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રી આણંદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવ, ડીઆર ચૌધરી, પીજે માટવા, પીએન ગામેતીની હાજરીમાં કુલ 44 ગુનામાં પકડાયેલ કુલ 29,229 બોટલ અંદાજિત કિંમત ₹77 લાખના મુદ્દામાલનો નાશ નિસારિયા ગામની સીમમાં કરવામાં આવેલ, જેમાં પ્રાંત ઓફિસ બોરસદના અધિકારી સ્ટાફ, પેટલાદ ડિવિઝન સ્ટાફ, 4 પોલીસ સ્ટેશનના અધિકારી સ્ટાફ, બોરસદ યુએચસીની મેડિકલ ટીમ, બોરસદ ફાયર વિભાગની ટીમ કામગીરીમાં જોડાયેલ। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક, આણંદ।